લહણ પણ આપણે એટલું સેટું રાખશું, 4-4 5-5 આંગળ જેવું અંદાજ. આમ પ્યોર સાણ જ છે અને ધૂળ જેવું થઈ ગયું છે. તો ભાઈ આ ખાતર રહ્યું એનાથી પોષણ હારામાં હારું મળી જાય આપણે. તો જો આ લાલ મૂરા છે, તો આ બી પણ આપણે વાવીએ લાલ મૂરા. કેમ તો ગાજર ભાઈ આપણે આ રીતે વાવીએ છીએ. હાલો મિત્રો, તો આજે આપણે વાવવાનું છે લહણ. તો આપણે આ ક્યારા કમ્પ્લીટ કરી લીધા છે અને થોડુંક ખાતર પણ આપણે સાણિયું ખાતર એ નાખતું જવું છે. તો લહણ ને એવું બધું ભાઈ થોડું વાવી દઈએ, કેમ કે લહણ ભાઈ અટાણે મોંઘું તો બહુ છે. ખાલી બિયારણ જ ભાઈ 500 રૂપિયાનું કિલો આવ્યું છે જો. અને મિત્રો બિયારણ પણ એવું છે જો, કરી પણ એકદમ જોરદાર અને મોટી કરી છે. તો સ્પેશિયલ આપણે બિયારણ માટેનું લહણ લઈ આવ્યા છીએ જો. તો ભાઈ અટાણે તો એટલો ભાવ છે, હવે અટાણે આપણે ખાવા પૂરતું વાવીએ છીએ. લગભગ તો મારા અંદાજ પ્રમાણે આપણે તૈયાર થાય તો એ તો લગભગ 50નું કિલો મળતું હોય છે, 50ની આજુબાજુ. તો હવે ભાઈ આપણે વાવી દઈએ, કેમ કે ઘરનું લહણ હોય તો ભાઈ લીલું ખાવામાં પણ મજા આવે. તો આપણે એક ક્યારો ખાવા પૂરતો વાવીએ એમ છીએ. અને ઘણું બધું આપણે લઈ આવ્યા છીએ શાકભાજી, ભાઈ ડુંગળી ને એવું બધું, અને બીટ ને ગાજર ને મૂરા ને ઘણું બધું આપણે નાખવું છે આ પારામાં. અમુક ક્યારા વધે એમાં આપણે ગુવાર પણ કરવાનો છે ભાઈ. તો હાલો સૌથી પહેલાં તો આપણે અટાણે આમાં ખાતર નાખી દઈએ, કેમ કે ફૂવાએ ભાઈ ચાલુ તો કરી દીધું છે લહણ વાવવાનું અટાણે. તો હાલો એ પણ આપણે આગળ જોઈએ કે કેવી રીતે આપણે લહણ વાવીએ છીએ. હાલો મિત્રો, તો હવે આપણે અહીંયા 2 વર્ષથી આપણું સાણિયું ખાતર હળેલું છે. તો આ ખાતર આપણે એમાં નાખશું, કેમ કે 2 વર્ષ જૂનું છે એટલે ખાતર હાવ આમ પ્યોર સાણ જ છે અને ધૂળ જેવું થઈ ગયું છે. તો આ ખાતર આપણે ભરી લઈએ. તો ભાઈ આ ખાતર રહ્યું એનાથી પોષણ હારામાં હારું મળી જાય આપણે. તો ભાઈ આપણે આ રીતે કોદારીનો લીટો કરી અને પછી આપણે લહણ વાવીએ, કેમ કે ઘણું બધું વાવવાનું હોય તો ભાઈ આનું ટ્રેક્ટર હોત આવી ગયું છે અને ઓટોમેટિક વણીમાં વવાઈ પણ જાય છે. તો આપણે તો થોડું છે ભાઈ ખાવા પૂરતું એક ક્યારો જ કરવાનો છે, તો આપણે કોદારીએ લીટા કરશું. આ રીતે ભાઈ આપણે લીટો કરશું. 4 કાંગર આપણે સેટું રાખશું ભાઈ લીટો, અને લહણ પણ આપણે એટલું સેટું રાખશું. 4-4 5-5 આંગળ જેવું અંદાજે સેટું રહે છે. તો જુઓ ભાઈ આપણે આ રીતે ખાતર નાખશું. સાણિયું ખાતર છે આપણે એકદમ હળેલું અને ગળેલું હાવ. તો એ આપણે ખાતર નાખ્યું, આપણે બીજું એ કંઈ ખાતર નાખ્યું નથી. આપણે આ રીતે ખાતર નાખ્યું ભાઈ, નકર તો ઘણું બધું આમાં હોવાય. DAP છે, પણ આપણે તો બસ સાણિયું ખાતર આપણે ઘરનું હતું તો આપણે નાખી દીધું છે. હવે આપણે આ રીતે આને બૂરી દેવું. આપણે જે લહણનું વાવેતર હતું એ પૂરું થયું અને હવે આપણે પારામાં નાખવાના છે મૂરા. જો આપણે આ મૂરા લઈ આવ્યા છે. તો ભાઈ આ બધું ખાવા હાટું છે, કેમ કે થોડું હાટું ક્યાંય લેવા ન જવું, આપણે અહીંયા થઈ જાય. કેમ કે આપણે લહણની પાતા આવીશું તો આ મૂરાને આપણે પારામાં નાખી દેવું. તો આ આપણે જે સફેદ મૂરા આવે એ છે, અને એક બી આપણે બીજું લઈ આવ્યા છે. તો જો આ લાલ મૂરા છે, તો આ બી પણ આપણે વાવીએ લાલ મૂરાનું પણ. તો હાલો આપણે વાવી દઈએ પારે. હાલો તો ભાઈ આપણે આ પારામાં મૂરા નાખી દેવું. આપણે પહેલાં લાલ મૂરા નાખી દઈએ આ પારે ને પારે. તો ભાઈ આપણે આ રીતે થોડા સેટા રાખીએ એટલે મૂરો થોડોક મોટો થાય એના હિસાબે આપણે સેટા નાખીએ. તો આ મૂરા તો ભાઈ આપણે પહેલી વાર વાવીએ છીએ, લાલ જોઈએ આપણે કેવા થાય એ પણ જોતા રહેવું. હાલો ભાઈ, તો આપણે હવે ડુંગળી વાવવાની છે. ડુંગળી વાવેતરમાં આપણે ભાઈ થોડાક ટૂંકા પડીએ, આપણે કંઈ ડુંગળી વાવી નથી. એટલે આપણા પાડોશી મનુભાઈ છે, તો મનુભાઈ આવ્યા છે ડુંગળી વાવવા. અને ભાઈ મનુભાઈએ થોડીક રેતી હોત લેવરાવી. તો રેતીનું શું કારણ મનુભાઈ? તો પારવી છૂટી પડે હરખી દાણો પડે ને. બરાબર, હા, એટલે પેડ ઘાટી ન થાય, બરાબર. તો હાલો ભાઈ આપણે પેલા મોર ખપારી મારે જઈએ, ક્યારો હરખો કરતા જઈએ અને મનુભાઈ સાટી દે ડુંગળી. મિત્રો આપણે તો આ રીતે વાવીએ છીએ. તમે કઈ રીતે વાવતા હો એ કોમેન્ટમાં કહેજો.
તો ભાઈ આ રીતે આપણે ડુંગળી છાંટવાનું ચાલુ કરી દીધું છે. જુઓ તો આ રીતે બધી ટૂંકમાં છૂટું છૂટું બી પડી જાય ભાઈ, બધું એક આયરે ન પડે. હાલો તો ભાઈ હવે આપણે ડુંગળીનું વાવેતર હતું એ પૂરું થયું. હવે આપણે આને રોરવાનું રહ્યું ભાઈ, આડાવરી ખપારી ફેરવવાની, એટલે બી રહ્યું એ હરખું અંદર જમીનમાં ઉતરી જાય, તણાય નહીં પાણી. તો હાલો આપણે એ કામ કરીને. ડુંગળી પણ વવાઈ ગઈ અને લહણ વવાઈ ગયું. તો હવે આપણે વાવવાનું છે ગાજરનું બી. તો આપણે થોડુંક ગાજરનું બી પણ લઈ આવ્યા છીએ, કેમ કે આપણે ખાવા પૂરતું હાલે ભાઈ, કેમ કે આપણી કઠણ જગ્યા રહે એટલે બહુ થાય તો નહીં, પણ હવે આપણે થોડાક ખાધા પૂરતા થઈ જાય. આ કિયારામાં આપણે કાળી માટી ભરેલ છે હમણાં, તો ચાલો આપણે એમાં નાખી દઈએ. અને આને પણ એક ડુંગળીની જેમ જ ભાઈ ઉડાડવાનું હોય. જો ભાઈ આને પણ આવી રીતે ઉડાડવાના જ હોય ડુંગળીની જેમ, કેમ તો ગાજર ભાઈ આપણે આ રીતે વાવીએ છીએ. તો જુઓ ભાઈ આપણે આ બીટનું બી છે, તો આપણે થોડાક બીટ પણ વાવવાના છે. હાલો આપણે બીટ વાવી દઈએ થોડાક. તો આને પણ ભાઈ આ રીતે છાંટવાના જ હોય. જો ભાઈ આ તો પારવા હોય તો પણ હાલે, એટલે આપણે આ રીતે થોડાક વાવી દેવું ભાઈ, ઘરમાં ખાવા થાય. ચાલો તો ભાઈ હવે આપણે પાલક વાવવાનું છે. તો આપણે એટલું પાલકનું બી પણ વાવી દઈએ અહીંયા પારામાં જ. તો આ વસ્તુ તો ભાઈ પારામાં હોતા હાલે, તો આપણે પારામાં જ વાવશું આને. આને તો ભાઈ આપણે કાટું વાવીએ તો પણ હાલે આ રીતે. આપણે આ રીતે વાવી દઈએ. હાલો તો ભાઈ હવે આપણે એક કોબીનું બી છે. તો કોબીનું બી ભાઈ આપણે તો કંઈ સાઈટું નથી, પણ આ પહેલી વાર આપણે છાંટીએ છીએ. કેવી રીતે છાંટવાનું હોય કે વાવવાનું હોય બહુ ખબર નથી, પણ આપણે ભાઈ આ રીતે કે આ પારવું હોય એવું આપણે સાંભળેલું કે આ પારવું હોય, એટલે આપણે આવી રીતે નાખી દઈએ ભાઈ. અને હાવ રાઈના દાણા જેવું આનું બી આવે. તો આપણે આ રીતે ભાઈ નાખી દઈએ, કેમ કે આપણને ભાઈ આની કાંઈ જાણ છે નહીં કોબી કઈ રીતે વવાય. હાલો તો ભાઈ આપણે હવે અટાણે પાણી ચાલુ કરી દીધું છે. બધું વાવેતર પૂરું થયું અને હવે આપણે પાણી ચાલુ કર્યું છે. લહણ તો આપણું પી ગયું છે, હવે આ ડુંગળીમાં પાણી જાય છે. તો અટાણે કે ભાઈ થોડુંક આગા પાછું રહે, અહીંયા થોડીક ખપારી આ રીતે મારવી જોઈએ આપણે. તો ભાઈ આ રીતે આપણે ખપારી ફેરવતા જાઉં. એટલે પહેલું પાણી છે એટલે થોડુંક આપણે ધ્યાન રાખવું જોઈએ આ રીતે. તો ભાઈ આ લહણનો ક્યારામાં તો આપણે વાલ ધીમો રાખ્યો તો તોય અમુક કરી દેખાડી દીધી. જો સરેડા પડી ગયા એ પણ આપણે દાટવા જોઈએ. એટલે આમાં પહેલાં આપણે વાલ હાવ ધીમો જ રાખ્યો છે. હાલો મિત્રો, તો બધું બકાલું આપણે જે વાવવાનું હતું એ અલગ અલગ વાવી દીધું છે આપણે ખાધા પૂરતું. અને આ વિડીયોમાં બસ એટલું જ. તો હવે આ વિડીયો આપણે પૂરો કરીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.